નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ 2025 વિશે, તેમજ જો તમારું આંગણવાડીની ભરતીમાં સિલેક્શન થાય છે તો કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે, તેમજ કયા લોકોના ફોર્મ રદ થઈ શકે છે, તેમજ જો તમારું ફોર્મ રદ થાય છે તો શું કરવું આગળ, તેમજ ઓર્ડર ક્યારે આપવામાં આવશે, તેમજ ગુજરાત સરકાર તરફથી જન્મ પ્રમાણપત્ર તેમજ મરણના દાખલા અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે, જેવી વગેરે બાબતે આગળ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ભરતીની અપડેટ રિલેટેડ, ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ। તો સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળતી રહે તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે જે ફોર્મ રદ, કયા લોકોના ફોર્મ રદ થઈ શકે તેની આપણે વાત કરીએ તો જે લોકોની 33 વર્ષ કરતાં ઉંમર વધી ગઈ હોય, 30 ઓગસ્ટ 2025ની સ્થિતિએ જે લોકોની 33 વર્ષ કરતાં વધારે ઉંમર છે અને તેમને ફોર્મ ભરેલું છે તો તેમનું ફોર્મ છે તે રદ કરવામાં આવશે। નંબર 2 કે જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હશે, પોલીસ ફરિયાદ થયેલી હોય અથવા કોર્ટ કેસ ચાલુ હોય તો તેવા લોકોનું ફોર્મ પણ રદ થઈ શકે છે। ત્યાર પછી તમારા કુટુંબમાં જો કોઈ રેશન કાર્ડમાં નામ છે ને તેમાં તેના રેશન કાર્ડના સભ્યો પૈકી કોઈ પણ એકાદી વ્યક્તિ જો આંગણવાડીમાં નોકરી કરતું હોય અને બીજા વ્યક્તિએ ફોર્મ એપ્લાય કરેલું હોય તો તેમનું ફોર્મ પણ રદ થઈ શકે છે। ત્યાર પછી તમે કોઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કોઈ લાભનું પદ ધરાવતા હોય તો પણ તમારું ફોર્મ જે છે તે રદ થઈ શકે છે। તો આટલા કારણથી તમારું જે ફોર્મ છે તે રદ થઈ શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે મેરિટની વાત કરીએ તો તમારે જે ધોરણ 10 છે અથવા ધોરણ 12 છે તેના તમને 20 ગુણમાંથી આપવામાં આવશે। ત્યાર પછી જો તમે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલી છે, પીટીસી અથવા બીએડ કરેલું છે તો તેના અંતર્ગત તમને 30 માર્ક મળવાપાત્ર છે। ત્યાર પછી માસ્ટર કરેલું હોય અથવા અનુસ્નાતક કરેલું હોય તો તેમના તમને 30 માર્ક મળશે। ધારો કે એમએ કરેલું હોય, એમસીએ કરેલું હોય, એમકોમ જેવા વગેરે માસ્ટર ડિગ્રીના કોર્સ કરેલા હોય તો 30 માર્ક તમને વધારાના ગુણ મળવાપાત્ર છે। ત્યાર પછી અનામત કેટેગરીની જે મહિલાઓ છે તેમને 10 ગુણ છે તે વધારાના મળવાપાત્ર રહેશે અને જે વિધવા મહિલા છે તેમને પણ 10 ગુણ વધારાના મળવાપાત્ર રહેશે। આમ કુલ જો 100 માર્કમાંથી ગુણ છે તે તમને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે વેઇટિંગ લિસ્ટની દર્શક મિત્રો વાત કરીએ તો 3 ઉમેદવારનું જે નામ છે તે વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવશે। 6 મહિના સુધી વેઇટિંગ લિસ્ટ જે છે તે ઓપરેટ થઈ શકે છે। ધારો કે કોઈ વ્યક્તિનું જો નવી ભરતીમાં સિલેક્શન થયું છે અથવા તે આંગણવાડીમાં જોઈન થઈ જાય છે, 2-3 મહિના નોકરી કરીને રાજીનામું આપે છે તો જે વેઇટિંગમાં 3 ઉમેદવારનું છે તેમને લેવામાં આવશે અને તેમને ઓર્ડર આપવામાં આવશે। અથવા જે કોઈ પણ વ્યક્તિનું આંગણવાડી ભરતીમાં સિલેક્શન થયેલું છે અને તે હાજર નથી થતા, એવા સંજોગોમાં પણ જે વેઇટિંગ લિસ્ટમાં ઉમેદવાર છે તેમનું નામ જાહેર કરવામાં આવશે અને તેમને ઓર્ડર આપવામાં આવશે। એટલે વેઇટિંગ લિસ્ટ પણ રાખવામાં આવેલું છે 3 ઉમેદવાર સુધી અને આ વેઇટિંગ લિસ્ટ છે તે 6 મહિના સુધી ઓપરેટ થઈ શકે છે। ત્યાર પછી વેઇટિંગ લિસ્ટ છે તે રદ કરી દેવામાં આવશે। ત્યાર પછી દર્શક મિત્રો, જે પસંદગી પ્રક્રિયા છે તેની આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાનો જે તારીખ હતી તે 8 ઓગસ્ટ 2025 થી 30 ઓગસ્ટ રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકતા હતા। ત્યાર પછી દર્શક મિત્રો, જે લોકોએ આંગણવાડી ભરતીમાં ફોર્મ ભર્યા છે તેમના ફોર્મ જે છે તે સીડીપીઓ દ્વારા ઓનલાઈન સ્કૂટી માટે ચકાસણી કરવામાં આવશે। તેની તારીખની આપણે વાત કરીએ તો 31 ઓગસ્ટ 2025 થી 9 સપ્ટેમ્બર 2025 સુધી તેના દ્વારા ખરાઈ કરવામાં આવશે। ત્યાર પછી જે પીઓ શ્રી દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન કરવામાં આવશે, એટલે કે પીઓ દ્વારા મેરિટ જે છે તે બનાવવામાં આવશે અને મેરિટ જાહેર કરવામાં આવશે, જેની તારીખ છે 10 સપ્ટેમ્બર 2025 થી 19 સપ્ટેમ્બર 2025 સુધીમાં। ત્યાર પછી જે લોકોના ફોર્મમાં ભૂલ છે અથવા ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે અથવા ડોક્યુમેન્ટ ઇનવેલિડ છે જેવા વગેરે ભૂલ છે તેમના ફોર્મ જે છે તે રદ કરવામાં આવશે। ત્યાર પછી જેમના ફોર્મ રદ કરવામાં આવ્યા છે પણ જે અરજદારોને એવું લાગે છે કે મારું ફોર્મ છે તે બરોબર હતું અથવા તેના કારણે મારું ફોર્મ રદ કર્યું છે તો તેમને અપીલ અરજી માટેનો સમય આપવામાં આવેલો છે। તો અપીલ જે છે તે ઓનલાઈન જે ભરતીનું આપણે ફોર્મ ભર્યું હતું તે જ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અપીલ કરવાનું રહેશે। તો ઓનલાઈન અપીલની જે તારીખ છે તેની આપણે વાત કરીએ તો 20 સપ્ટેમ્બર 2025 થી 29 સપ્ટેમ્બર 2025 સુધી આપણે ઓનલાઈન અપીલ કરી
શકીએ છીએ. તો જે 10 દિવસનો સમયગાળો આપવામાં આપેલો છે ઓનલાઈન અપીલ કરવા માટેનો. ત્યાર પછી જે અપીલનો નિકાલ કરવાની તારીખ આપણે વાત કરીએ, તમારા ફોર્મ ઉપર જે અપીલ કરી છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ફરીથી તમારું ફોર્મ જે છે તપાસવામાં આવશે, મેરિટ તપાસવામાં આવશે અને જે અપીલ છે તેના નિકાલ કરવાની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો 30 સપ્ટેમ્બર 2025 થી 9 ઓક્ટોબર 2025 સુધી જે છે અપીલનો નિકાલ કરવાનો સમયગાળો આપવામાં આવ્યો છે. ત્યાર પછી જે લોકો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સિલેક્ટ થઈ ગયા છે અને જેમને ઓર્ડર આપવાના છે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવશે. તો જે પ્રમાણપત્રો ચકાસણી માટેની તારીખની આપણે વાત કરીએ તો 10 ઓક્ટોબર 2025 થી 19 ઓક્ટોબર 2025 સુધી જે પ્રમાણપત્ર ચકાસણી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે તમારા જે ભરતીમાં ફોર્મ ભરેલા છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર પછી હાજર થવા માટે એટલે કે ઓર્ડર આપવા માટેની જે તારીખ છે તે 20 ઓક્ટોબર 2025 થી 18 નવેમ્બર 2025 સુધી તમારે હાજર થવાનું રહેશે. ત્યાં સુધીમાં તમને જે ઓર્ડર છે આપી દેવામાં આવશે અને તમારે હાજર થઈ જવાનું રહેશે 18 નવેમ્બર 2025 સુધી. તો આ એક જે પસંદગી પ્રક્રિયા માટેનો સમયગાળો હતો તેના વિશે મેં દર્શક મિત્રો તમને વાત કરી. ત્યાર પછી આપણે દર્શક મિત્રો જે જન્મ અને મરણના દાખલા માટે નોંધણી માટે ગુજરાત સરકાર તરફથી નવી એક જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો રાજ્યમાં જન્મ મરણની નોંધણી માટે 1 સપ્ટેમ્બર 2025 થી હવે કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર કરવાની રહેશે. અત્યાર સુધી જે રાજ્યમાં જન્મ મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા ઓળખ એપ્લિકેશન પર કરવામાં આવતી હતી. હવે CRS પોર્ટલ પર જન્મ અને મરણના બનાવની નોંધણી છે તે સરળતાથી આપણે ઓનલાઈન ઘરે બેઠા કરી શકીએ છીએ. તો ગુજરાત સરકાર તરફથી આ એક મહત્વની નવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછી દર્શક મિત્રો આપણે જે પશુપાલન યોજના ગુજરાત સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરશું. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય નિયામક, વિકસિત જાતિ કલ્યાણ પ્રભાગ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ તરફથી પશુપાલન યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ઠાકોર અને કોળી સમાજના પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ પોતાના પરંપરાગત વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે નીચે મુજબ ધિરાણ નક્કી કરવામાં આવેલ છે, જે તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો. પશુની કિંમતની આપણે વાત કરીએ તો એક પશુની કિંમત જે છે તે 70,000 નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ 2 પશુઓની ખરીદીનો કુલ ખર્ચ 1,40,000 રહેશે. તેમજ કુલ યુનિટ કોસ્ટ જે લોન છે તે 1,40,000 મળવાપાત્ર રહેશે. તેમજ જે અનુક્રમ નંબર 2માં આપેલું છે તેમાં પ્રતિ પશુ દીઠ કિંમત નક્કી કરવામાં આવી છે 70,000. વધુમાં વધુ કુલ 4 પશુઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં પશુ ખરીદીનો કુલ ખર્ચની આપણે વાત કરીએ તો 2,80,000 છે. તેમજ કેટલ શેડ બનાવવા માટેનો કુલ ખર્ચની આપણે વાત કરીએ તો 1,20,000 છે. આમ જે સેકન્ડ નંબરની યોજના છે તેમાં તમને 4 લાખની લોન છે તે સહાય કરવામાં આવશે. ત્યાર પછી અહીં નોંધ આપેલી છે દર્શક મિત્રો, અનુક્રમ નંબર 2 માટે અગાઉ લીધેલા લોનના નિયમિત હપ્તા ભરેલ હશે તો વધારાના 2 પશુ માટે પણ લોન આપવામાં આવશે. એટલે કે તમે વધુમાં વધુ 6 પશુ માટેની લોન લઈ શકશો, જે કુલ 2,60,000 વધારાની લોન મળી શકે છે. તો આના માટે મિત્રો ફોર્મ જે છે તે ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની તારીખની આપણે વાત કરીએ તો 28 ઓગસ્ટ 2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 27 સપ્ટેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. જેની વેબસાઇટની આપણે વાત કરીએ તો www.sje.gujarat.government.in ઉપર તમે પશુપાલન યોજના માટે ફોર્મ ભરી શકો અને જે સબસિડી અને લોન છે તે મેળવી શકો છો. જે મેં તમને જણાવ્યું. તો દર્શક મિત્રો, આંગણવાડીને લગતા કોઈ તમારા પ્રશ્નો હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.